ડાંગમાં આવીએ ને ડાંગીને ના ખાઈએ એવું બને ના બને. ડાંગી નેચર ટુ હોમ. તો આવી ગયા છીએ આપણે ડાંગી થાળી ખાવા માટે. આજે ડાંગી સંસ્કૃતિની મીઠાશ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે આ ડાંગી હોટલ. અંદર આવતા જ આપણને આપણો દેશ, સંસ્કૃતિ અને આપણો જે સમાજ છે અને આપણું ગામડું છે એને યાદ અપાવે એ બધી જ દેશી વસ્તુઓ અહીંયા મૂકવામાં આવી છે, શકો છો. તો પહેલેથી જોવી વલોણું, જ્યાં આપણે વલોણીને દહીં બનાવવામાં આવે છે. પછી આ આપણે જ્યારે ચા ખેતર હોય પીને વરસાદથી બચવા માટે એ રીતનું આ છે, છાપરા ટાઈપનું પેલો છે. આ છે ઘઉં છે. આ ઘંટી હવે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ ફાનસ, અત્યારે ટ્યુબલાઇટ આવી ગઈ તો આ ફાનસ તો હવે ભૂલાઈ જ ગયા છે. આ કરચી, પછી વાટકા, રકાબી એટલે આપણે સંસ્કૃતિ કાઠિયાવાડમાં કે તો ચા તો રકાબીમાં જ પીવાની. આ છે લોટો, ડીશ. આ ડાંગની અલગ અલગ પ્રખ્યાત વસ્તુઓ અહીંયા રાખવામાં આવી છે, જે આપણી સંસ્કૃતિને તાજી કરે છે, આપણો ભારત દેશ યાદ અપાવે છે, ભૂતકાળ યાદ અપાવે છે. આ છે વાંસમાંથી બનાવવામાં આવેલી સુપડી, જે આપણે અનાજ ચાળવામાં, એટલે કે અલગ વટાણા છે, ઘઉં છે, એમાંથી ફોતરા ઉડાડવામાં કામ લાગે છે. આ રાંધવા ટાઈપનું બનાવેલ છે. પછી આ જોઈએ તો આનું નામ જે કોઈને ખબર હોય તે કમેન્ટ કરી દેજો. આ ખેડૂતનું એકમાત્ર કહેવાય ને, ખેડૂતની ઓળખ એ છે. પછી આ છે બાસ્કેટ. આ જે પશુ છે તે ઘાસચારો ના ખાઈ જાય તેના મોઢે બાંધવાનું છે. વાંસના ટોપલા, વાંસમાં આ સુગરીનો માળો, જે હવે જોવા નથી મળતો તે અહીંયા જ મળે છે. અલગ અલગ પ્રકારના ટોપલાઓ છે. હરણગાડું, બળદગાડું આપણે જોયું હોય, પણ આ પહેલી વાર ડાંગમાં આવીને આપણે જોયું છે હરણગાડું, જે એનો માલિક હરણને ચલાવી રહ્યો છે અને ખેતરે જઈ રહ્યો છે. આ છે શંકર ભગવાનનું ડમરું. આ ઢોલ, નગારું તો પહેલાંના રાજાઓ મંદિરમાં વગાડતા, પૂજારીઓ વગાડતા તે. પછી આ મોટો ઘડા ટાઈપનું છે, જે કોઈને નામ આવડતું એ કમેન્ટ કરજો. આ ટાઈપની અલગ અલગ વસ્તુ અહીંયા મૂકવામાં આવેલી છે. જોવા જઈએ તો આ જો ખાટલો, જે આપણની સંસ્કૃતિ યાદ અપાવે છે. ડાંગમાં ઉગતી અલગ અલગ વસ્તુઓ, જેમાં કઠોળમાં મગ છે, ત્યારબાદ છે ચણા છે, આ મૂગ દાળ છે, એટલે જે મગની દાળ કે એ છે. આવી રીતે અલગ અલગ જે પ્યોર કોઈ પણ દવા નાખ્યા વગર બનાવવામાં આવે છે. આ છે રાગીના કૂકીઝ બિસ્કિટ, જે તમે ઓનલાઈન ઓર્ડર કરીને પણ અહીંયાથી મેળવી શકો છો. જે પ્રમાણે ઓર્ડર હશે તે રીતના તે લોકો ડિલિવર કરી દેશે. આ છે ડાંગની કલા ભાત, કલા સંસ્કૃતિ, જે આપણું ભારત દેશનું ગૌરવ ગણાય તે અહીં આપણને દેખાઈ આવે છે. અલગ વસ્તુઓ ગૂંથેલી છે, આ જોઈ શકો છો. આ ટાઈપની અલગ અલગ પાકીટ બનાવેલા છે, પછી પર્સ બનાવેલા છે. આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. ડાંગના લોકો જ અહીંયા પોતાના જાતે ગૂંથીને બનાવે છે. આ જે હરણ દેખાય છે તે હરણ નથી, પરંતુ બળદ જ છે. ના છોકરાઓને રમવા માટે પણ અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે આગળ જઈએ કે જમણવારની કઈ રીતે વ્યવસ્થા છે. તો અમારી મિત્ર મંડળ જમવા માટે બેસી ગયું છે, એની પણ અલગ જ વ્યવસ્થા છે.